રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ઘણા બધા મિત્રો એવી વાતો કરે છે કે એક જ દવા અને તમામ જીવાત સાફ. તો એ દવા આપણે છેલ્લા 3 વર્ષથી વેચીએ છીએ અને ઓણ ચોથું વર્ષ છે. તો છેલ્લા 3 વર્ષના આધાર ઉપર આપણે કહી શકીએ કે એ વાત સાચી છે. એક જ દવા વાપરવાની છે અને બધી જીવાત સાફ. તો હવે આજે આપણે વાત કરીએ તો એ દવા છે મોટા ભાગના એગ્રો ઉપર તમને મળી રહેશે. એ ટેકનિકલ લગભગ દરેક દુકાન ઉપર મળી રહેશે. આપણે વાત કરવાની છે ટેકનિકલની જ વાત કરવાની છે, કોઈ સિંગલ દવાની વાત કરવાની નથી. જે દવાનું ટેકનિકલ આવે છે એની જ આપણે વાત કરવાની છે. તો એ ટેકનિકલ જે છે એ છે ટોલ્ફેન પાયરાઇડ. ટોલ્ફેન પાયરાઇડ 15% EC. આ ટેકનિકલ તમે નોંધી લ્યો, એક પેન ને કાગળ લઈ લખી લ્યો, ટોલ્ફેન પાયરાઇડ 15% EC. આ ટેકનિકલ ઓછામાં ઓછું 30-40 કંપનીમાં તો અત્યારે હાજર છે જ. લગભગ મોટા ભાગની કંપનીઓ બનાવે જ છે. અને મારા છેલ્લા 3 વર્ષના આધારે હું તમને કહી શકું કે આ ટેકનિકલના સારામાં સારા પરિણામ મળ્યા છે. જેટલા પણ ખેડૂત મિત્રોએ આ ટેકનિકલ વાપર્યું છે ટોલ્ફેન પાયરાઇડ 15%, તો એ સારામાં સારા એ લોકોને અદ્ભુત પરિણામ આજ સુધીમાં મળ્યા છે. હવે એના અંદર કંટ્રોલ શું થાય તો હવે એની વાત કરીએ તો સફેદ માખી, લીલા તડતડિયા, મોલો મસી અને ઓછા પ્રમાણમાં થ્રિપ્સ હોય તો આ ચારેય વસ્તુ કંટ્રોલ થઈ શકે. અને કપાસની અંદર આવતી આ ચાર જ પ્રકારની મુખ્ય જીવાતો હોય છે. હવે એની સાથે તમારે પ્રોફેનો અથવા પ્રોફેનોસાઇપર અથવા ક્લોરોસાઇપર આવી કોઈ પણ એક સિન્થેટિક પાયરેટેડ ગ્રુપની દવા તમારે ભેગી ઉમેરવાની છે. એ એટલા માટે ઉમેરવાની છે, ખાસ કરીને પ્રોફેનો અથવા પ્રોફેનોસાઇપરની જ ભલામણ કરીએ છીએ. તો એ તમારે શું કામ ઉમેરવાની છે એ પણ હું તમને વાત કરી દઉં. તો થ્રિપ્સની અંદર રિઝલ્ટ થોડુંક પ્લસ થાય. પ્લસ ઈંડા, ફૂદા અને જે ઝપટે ચડાઈ ઈયળ મરી જાય. અને કપાસમાં આવનારી ગુલાબી ઈયળ જે છે એનો એટેક આપણે નિવારી શકીએ, અથવા તો એ ગુલાબી ઈયળનો ઉપદ્રવ ના થાય આપણા કપાસની અંદર. એના માટે આપણે પ્રોફેનોસાઇપર વાપરવાનું છે ભેગું. હવે આપણે એની અંદર ખાસ વાત કરીએ તો આ શેમાં વાપરી શકાય આપણે એ પણ એક વાત કરવાની છે. તો એના આપણે સમજો ને કે કપાસ, મગફળી, કોઈ પણ કઠોળ અથવા તમામ પ્રકારના શાકભાજીની અંદર આપણે આ વાપરી શકીએ છીએ. અને દરેકની અંદર સેમ જ વસ્તુ છે કે થ્રિપ્સ, લીલા સુસ્યા, મોલો મસી અને સફેદ માખી, આ ચારેય જીવાતનું કંટ્રોલ કરવાનું કામ એક જ દવા કરશે, જેનું નામ છે ટોલ્ફેન પાયરાઇડ 15% EC ફોર્મ્યુલેશન. તો જેટલા પણ આપણા વ્યુઅર્સ છે એ લોકો ખાસ આ દવાનું નામ નોંધી લે. અને આપણી પાસે જે છે ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડનું અંતિમ છે ટોલ્ફેન પાયરાઇડ 15%. આના સિવાય બહુ જ બધી કંપનીઓના ટોલ્ફેન પાયરાઇડ આવે છે. આપણે પણ અલગ અલગ 3-4 કંપનીના ટોલ્ફેન પાયરાઇડ વેચા છે. ખૂબ જ સારા પરિણામ આપણે લીધા છે. હવે આજે આપણે વાત કરીએ કે તમે આપણી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી, તો એમાં તમારે કરવાનું શું છે અને તમારે અમારી સાથે જોડાઈ રહેવા માટે શું પગલું ભરવાનું છે. તો એના માટે જ્યારે આપણો વિડીયો શરૂ હોય તો એમાં આ જે સબસ્ક્રાઇબનું બટન જે આવે છે કાળા કલરનું અથવા લાલ કલરનું, એને તમારે આવી રીતે દબાવી દેવાનું છે. અને જે આ બેલ આઇકોન આવે એમાં તમારે ઓલ ઉપર ક્લિક કરી દેવાનું
છે. એટલે જ્યારે પણ હું દરરોજ 7:15 વાગે વિડીયો મૂકતો હોઉં છું ખેતીવાડી માહિતીનો, તો એ વિડીયો તાત્કાલિક તમારા સુધી પહોંચી જાય. તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો વધારેમાં વધારે તમારા મિત્રોની સાથે શેર કરો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.